બગદાણા આશ્રમના સેવક પર હુમલાની ઘટના બાબતે ગીર સોમનાથના ધારાસભ્ય પીડિતની મુલાકાતે પહોંચ્યા। વિમલ ચુડાસમાએ નવનીત બાલદિયા સાથે મુલાકાત કરી। વિમલ ચુડાસમાએ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે। પોલીસ દ્વારા ભોગ બનનારની સાચી ફરિયાદ ન લેવાઈ હોવાનું તેઓએ જણાવ્યું। તો પીડિતને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે તેમની સાથે છીએ। સોમવારે તમામ ધારાસભ્યો સાથે ગૃહ રાજ્ય પ્રધાનને પણ રજૂઆત કરવામાં આવશે। પોલીસ તંત્રને ફરિયાદ લખાવેલી હતી પણ પોલીસ દ્વારા સાચી ફરિયાદ ન લખવામાં આવેલી અને સાચા આરોપીને ન પકડવામાં આવેલો એના માટે થઈ નવનીતભાઈ આજે અહીં દાખલ છે અને હું વિસ્તારના ધારાસભ્ય તરીકે નવનીતભાઈની મુલાકાત લેવા માટે આવ્યો છે અને નવનીતભાઈને ન્યાય નથી મળ્યો અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હું સંપૂર્ણ એમની સાથે છે। તો આ મામલો વિવાદના મૂળ સુધી પહોંચી રહ્યો છે। ત્યાં બીજી તરફ હવે તેના પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે, જ્યાં એક તરફ નીમુબેન બાંભણિયા જે છે તેઓ પીડિતની મુલાકાત કરવા પહોંચ્યા હતા, તો વિમલ ચુડાસમા પણ પીડિતની મુલાકાત કરવા પહોંચ્યા। ભાજપ કોંગ્રેસ બંને દ્વારા પીડિતની મુલાકાત કરવામાં આવી રહી છે અને હાલ આ મામલે જાણે કે રાજકારણ પણ ગરમાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, જ્યાં એક તરફ આ મામલાને પગલે કાર્યવાહી કરવામાં આવતા જે પીઆઈ હતા ત્યાંના તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, ત્યાં બીજી તરફ હવે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ પીડિતની મુલાકાત કરવામાં આવી રહી છે, જ્યાં એક તરફ નીમુબેન દ્વારા જણાવવામાં આવ્યું કે પીડિતને ન્યાય મળશે, ત્યાં વિમલ ચુડાસમાની પ્રતિક્રિયા સામે આવી। તેમનું કહેવું છે કે પોલીસે સાચી ફરિયાદ લીધી જ નથી।